જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કે નાનું કોઈ બાળક ખોટું બોલે ને તો એ માફ થઈ શકે, કારણ કે એની અણસમજ હોય અને સર્વ સમાજમાં એવું સમજાય કે બાળક છે. કોઈ યુવાન ભૂલ કરે ને તોય આપણે એમ સમજીએ કે લોહી પ્રભાવ બતાવે, પરંતુ કોઈ વડીલ હોય, ઘરનું મોભી હોય, કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય, અથવા કોઈ પણ સર્વ સમાજમાં પ્રચલિત હોય, પોલિટિક હોય, અને જેના હાથમાં આ દેશની ધરોહર હોય, એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખોટું બોલે ને એ કેટલી શરમજનક વાત છે. મિત્રો, આપણે એક કહેવત છે, માણસને એક જ એવું પ્રાણી છે ને કેવું પડે કે તું માણસ થા, અને માણસ માત્ર ભૂલને પાત્ર એવું આપણે કહીએ, પણ એ ભૂલ વારંવાર દોહરાવે ને તો એને ભૂલ ન કહેવાય, ઈરાદાપૂર્વક ટેવ કહેવાય. મિત્રો, આપણા નરેન્દ્રભાઈ મોદી આજે સર્વત્ર ભારતીય પ્રજાના દિલની અંદર એક અનોખું સ્થાન જમાવી અને જે સ્થાન ઉપર બેઠા છે એ આપણે જાણીએ છીએ, પરંતુ એ જ માણસ જે વાત કરી એ પ્રજાએ વધાવી, જે વાત કરી પ્રજાએ માની, હિન્દુત્વનો મુદ્દો લઈ અને હું સર્વનો ભાઈ છું એમ કહી અને જ્યાં બેસવા માંગતા હતા ત્યાં બેસાડ્યા, પોતિકા જાણ્યા. પરંતુ જ્યારે એ માણસ ઉપર તમને આબાલ વૃદ્ધ થી માંડી, યુવાથી માંડી, બાળકથી માંડીને બધાના દિલની અંદર એ માણસ ઉપર વિશ્વાસ હોય કે આપણા દેશને ઉન્નતિના શિખર ઉપર આ લઈ જશે, આપણા દેશને વિશ્વગુરુ નું બિરુદ અપાવશે, જે પોતે બોલ્યા એ આપણે સાંભળ્યું, પરંતુ એક વચન એ જે બોલ્યા એ પ્રમાણે ન નિભાવ્યું. હમણાં ગઈકાલની જ વાત છે કે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી જામનગર થી સોમનાથ પધાર્યા અને જે વાતો કરી એના માટે અનેક સોશિયલ મીડિયાની અંદર વિડિયા વહેતા થયા. ડીઝલ પેટ્રોલ બચાવો, આ કરો તે કરો. આવા પ્રતિષ્ઠિત માણસ હોય, જે દેશના પીએમ હોય અને બોલવામાં એ ભાન ભૂલતા હોય, તો મિત્રો આપણે જે ખાવા પીવાનું, લુગડા પહેરવાનું, નાવા ધોવાનું કઈ ભાન નથી, જેનું નાનું મગજ કામ કરતું નથી, મોટું મગજ કામ કરતું નથી, અને આપણે ગાંડો કહીએ તો આપણે એવા શબ્દ એને ન વાપરી શકીએ, પણ આજે કેવું પડે તો એમાં ને આમાં ફેર શું એમ. મિત્રો, અઢળક બસો ધોડાવી, કરોડો રૂપિયાના પેટ્રોલના ડીઝલના ધુમાડા કર્યા, સરકારી વાહનોના, પ્રાઇવેટ વાહનોના, એટલો સમય નો વ્યય કર્યો, સમય બગાડ્યો. તમે વિચાર કરો કે આવા પ્રસંગો રચી અને વડાપ્રધાન દરજાના માણસને પ્રજાના પૈસે આવા તાગર ધીના કરવા ખરા યોગ્ય છે ખરું? આ માણસ, તમને એવું નથી લાગતું
કે દેશને અધોગતિમાં લઈ જશે કે ઉન્નતિમાં લઈ જશે? આ શું વિકાસ કરી શકશે? એમ જે માણસને ક્યાંક આમ માણસને પોતાની દીકરી સાસરે દીધી હોય, જવું હોય, મુસાફરી કરવી હોય, તો ટિકિટના પૈસા બચાવવામાં વર્ષમાં એને ઘણું એને કરવું પડતું હોય છે, ભેગું કરવું પડતું હોય છે. ત્યારે એક વર્ષમાં એક વખતે એનો સંબંધ સાચવવાને દીકરીની સંભાળ લેવાઈ જઈ શકે છે. ત્યારે કોઈ પણ વિચાર્યા વગર, કોઈ પણ જાણ્યા વગર આવા કરોડો અબજો રૂપિયાનો વ્યર્થ કરવો, એમાં એવા મહાનુભાવો એની સેવામાં, એની પ્રશંસા કરવામાં, એની તાળીઓ વગાડવામાં એના એવા ભક્તો હશે, એ બધાનો ટાઈમ, એ બધાના ધંધા, એક દિવસ ઠપ થઈ જવા, 2 દિવસ ઠપ થઈ જવા. આ ખરેખર તમને એવું નથી લાગતું કે આપણે અધોગતિની ખાઈમાં જઈ રહ્યા છીએ? હું કોઈ પાર્ટીનો વિરોધી નથી, પણ હું ઘણી વખત કહું, માણસને મોટો ધંધો હોય તો સવારથી સાંજ સુધી એને કોઈને જવાબ દેવાનો ટાઈમ ન હોય. જ્યારે અવડો મોટો દેશ હાવ અઠે ગઠે કહેવાય ને, એમ દેશ માટે, પ્રજા માટે, પ્રજાના વિકાસ માટે, આવનાર સમય માટે આવું કઈ વિચારવું એવું જરૂરી જ નથી ને? એમ એવું જ કહેવાય ને? એમ કારણ કે નવા કપડા પહેરવા, નવા પેતરા કરવા, નવું ખોટું બોલવું, અરે શરમે ન આવે. એમ એક ખૂબી કે માણસ એક વખત ખોટું બોલ્યો અને એ જ મેદનીમાં જઈ અને બોલવું હોય તો જો માણસના પેટનો હોય તો એને શરમ આવે, કોક મને કહેશે. યુટ્યુબ ઉપર સર્ચ કરો, ફેંકું એમ લખો એટલે તરત નરેન્દ્રભાઈ મોદી આવે. આપણે એની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ આવો પ્રતિનિધિ માણસ આટલો હાંસીને પાત્ર બની ગયો હોય, જે પીએમ દરજાનો માણસ આટલો હાંસીને પાત્ર બની ગયો હોય, તો તમને ખરેખર એવું નથી લાગતું કે એના વાહે ભક્તો છે, એને બધાને સમૂહમાં થઈ અને કહેવું જોઈએ કે હવે બસ કરો? અને એના ભક્તોને ખરેખર જો એને સમજાવવું જોઈએ કે ખરેખર જો ઈરાદાપૂર્વક આવું ન કરતા હોય નરેન્દ્રભાઈ મોદી, તો એની માનસિક સ્થિતિનો ઈલાજ કરાવવો જોઈએ. 110% કાંઈ માનસિક રીતે અસ્તવ્યસ્ત હોય, માનસિક રીતે બીમાર હોય, તો એને ઈલાજ કરાવવો જોઈએ. અને આવડો મોટો દેશ જેની માનસિક સ્થિતિ સારી ન હોય ને, એના હાથમાં ન દેવો જોઈએ. ભલે ભાજપમાં હોય તો ભાજપમાં એવો સારો જોઈ અને આપવો જોઈએ, જેનું ચરિત્ર, જેનું કેરેક્ટર આખું કમ્પ્લીટ હોય, એવા વ્યક્તિના હાથમાં દેવો જોઈએ. પણ આવું આપણે જો કરશું, આપણે આવો વિશ્વાસ આના ઉપર રાખશું, તો ખરેખર તમને એવું નથી લાગતું એક દિવસ આ દેશ કેના હાથમાં હશે? સવારે ઉઠી અને નોટબંધી આવી જાય, ઓચિકતાનો કોરોના આવી જાય, થાળીઓ વગાડો ને વિયો જાય, ઘંટ વગાડો ને વિયો જાય, આવું બધું એ કહે અને આપણે માનીએ તો માણા કે નહીં, તથા રાજા યથા પ્રજા. હવે સમય પાકી ગયો છે સમજવાનો. આપણે એને ખરાબ કહેતા જ નથી, પણ જે ખરાબી દર્શાવે છે ને એના લક્ષણો દર્શાવે છે. એને આપણે લક્ષણોની વાત કરીએ છીએ, ને એ લક્ષણો તમારી સામે આપણે વહેતા કરીએ છીએ કે ખરેખર આવું નથી થઈ રહ્યું, આ યોગ્ય છે ખરું? તો મિત્રો, આ વિશે વિચારવા જેવું છે. એને જે વાત કરી, હમણાં ગુજરાતના પ્રવાસે નરેન્દ્રભાઈ આવ્યા અને જે વાત કરી એના ઉપર અસંખ્ય
વિડિયાઓ સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા. તમે વિચાર કરો કે જો પીએમ દરજાનો માણસ બોલતો હોય, ખોટું બોલતો હોય, તો પ્રજા ખોટું શું નહીં કરે. એટલે જ કહું છું કે ખરેખર હવે દેશ છે ને એ ઊંધી દિશામાં જઈ રહ્યો છે અને એને આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.